टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સાથે હું હિના સમાચાર દ્વારકામાંથી કે જ્યાં વર્ષો જૂના હનુમાન મંદિરની પુનઃ સ્થાપના કરાઈ છે। ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને માહિતી આપી। બાલાપુરમાં ડિમોલિશન વખતે મંદિર મળ્યું હતું। પોલીસે મંદિરનું સમારકામ કરાવીને પુનઃ સ્થાપિત કર્યું છે। અતિક્રમણના કારણે મંદિરમાં પૂજા પાઠ બંધ હતા। અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા વધુ વિગતે વાત કરવા જોડાયા છે। કિંજલ, લોકોની આસ્થા સમાન હનુમાન મંદિરને પુનઃ સ્થાપિત કરાયું છે, શું વિગત? જી દેખો, ખાસ કરીને વાત કરવામાં આવે તો હનુમાન જયંતિ ગઈકાલે જ હતી અને તેવા સંજોગોની અંદર રાજ્યની અંદર અનેક જગ્યા પર ગેરકાયદેસર રીતે જે પણ અતિક્રમણ કરવામાં આવેલા છે તેને બુલડોઝર ત્યાં ફેરવવામાં આવી રહ્યા છે। સૌથી વધારે ધાર્મિક સ્થાનોની વાત કરવામાં આવે તો વર્તમાન સરકારનું સ્પષ્ટ માનવું છે કે ધાર્મિક સ્થાનો પર કોઈ પણ રીતે ગેરકાયદેસર રીતે જો અતિક્રમણ કરવામાં આવેલું હશે, ગેરકાયદેસર બાંધકામ હશે તો તેને તાત્કાલિક રીતે દૂર કરવામાં આવશે। સોમનાથ અને દ્વારકા કે જે બંને આસ્થાનું ખૂબ મોટું કેન્દ્ર માનવામાં આવે છે, ત્યાં સતત જે ગેરકાયદેસર બાંધકામ છે તેને દૂર કરવામાં આવી રહ્યું છે। આજના જે વિગત છે તે મહત્વપૂર્ણ એટલે પણ છે કેમ કે જે બાલાપુર વિસ્તાર છે દેવભૂમિ દ્વારકામનો એક, ત્યાં જ્યારે ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવી રહ્યું હતું ત્યારે એક કહી શકાય ખેતીલાયક જે જમીન હતી ત્યાંથી આ એક મંદિર છે જે હનુમાનજી છે, હનુમાનજીની મૂર્તિ છે તે મળી આવી હતી અને જ્યારે સ્થાનિકો સાથે વાત કરવામાં આવી ત્યારે એ પણ જાણવા મળ્યું કે આ ગેરકાયદેસર બાંધકામના કારણે આ જે મંદિર છે તે મંદિરની સ્થાપના છે તે નથી થઈ શકતી। હાલાકી ગુજરાત પોલીસ દ્વારા એક ઇનિશિયેટિવ લેવામાં આવ્યું અને મંદિરને ફરીથી રિસ્ટોર કરવામાં આવ્યો અને જે ખુદ ગૃહપ્રધાન હર્ષ સંઘવી દ્વારા સોશિયલ મીડિયા પર માહિતી છે તે પણ આપવામાં આવી છે અને જે રીતે મંદિરની જે પૂજા છે, મંદિરમાં પૂજા પણ થઈ રહી છે એટલે કહી શકાય કે જે આસ્થાનું કેન્દ્ર છે તેને ફરીથી પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ છે તે ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા કરવામાં આવ્યો હોય તે આમાં જોવા મળી રહ્યું છે। બિલકુલ, આભાર કિંજલ। તો અતિક્રમણના કારણે મંદિરમાં પૂજા પાઠ બંધ હતા। મંદિરમાં પૂજારી દ્વારા ફરીથી પૂજા પાઠ કરાયા અને આ મંદિરનું પુનઃસ્થાપન કરાયું।